રાજકોટની મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન પ્રેરિત ઓમ શ્રી કૃષ્ણ વૈશ્વિક ક્ષત્રિય પરિવાર દ્વારા સમગ્ર રાજ્ય કક્ષાનો 20મો સ્કિલ એવોર્ડ સેરેમનીનું આયોજન હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે કરવામાં આવ્યું હતું। સ્કિલ એવોર્ડ સમારોહમાં એક સમયના લોકપ્રિય પોલીસ અધિકારી અને નિવૃત્ત થયા બાદ સક્રિય એવા નિવૃત્ત ડીવાયએસપી એસબી ગોહિલને તેમના લિખિત પુસ્તક એક પોલીસ અમલદારના અનુભવો બદલ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના હસ્તે સ્કિલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સ્કિલ એવોર્ડ સેરેમની કાર્યક્રમમાં એજ્યુકેશન ફિલ્ડ સિવાયના તમામ ક્ષેત્રો જેવા કે રાષ્ટ્રીય ચંદ્રક વિજેતા, સ્પોર્ટ્સમાં નેશનલ લેવલે તેમજ ઇન્ટરનેશનલ લેવલે રમેલા ખેલાડીઓ, એનસીસી સહિતના ક્ષેત્રમાં સર્ટિફિકેટ અને શ્રેષ્ઠ પ્રદર્શન બદલ ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનોને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, જામનગરના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, કચ્છ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પૃથ્વીસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। 146 સન્માનાર્થી ભાઈઓ બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ સન્માન આપણે જે અબ તકમાં ધારાવાહી ચાલી હતી પોલીસ વેદના સંવેદના, એની પરથી આપણે બુક છાપ્યું એક પોલીસ અમલદારના અનુભવો, એટલે એ પુસ્તકને જે ગુજરાત સરકારે 100 કોપી જેવી ખરીદી કરી છે લાઇબ્રેરીઓ મૂકવા માટે। એટલા માટે આ એક સારું કાર્ય, લખવાનું અત્યારે વાંચવાવાળા ઓછા છે, એમ લખવાવાળા ઓછા છે, એટલે આ આપણા લેખન કાર્ય માટે આ મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન મારું સન્માન કરી રહ્યું છે। પ્રેરણા એટલે આમાં શું છે કે આ જે મારા અનુભવો છે એ મેં પર્ટિક્યુલરલી સમાજ માટે, રાજકારણીઓ અને પોલીસ અધિકારીઓ માટે લખ્યા છે, પણ સમાજના અને આજે જે સન્માન થઈ રહ્યું છે એ તો ખાસ કે બીજી ઘણી પ્રવૃત્તિ છે, એમાં આ લેખન પ્રવૃત્તિ પણ બહુ જરૂરી છે કે જે સંદેશાઓ અને તમારે જે લાગણી હોય છે મનની, સમાજના જે શાસ્ત્રોના સિદ્ધાંતો છે એ બધા સિદ્ધાંતો બધા સમજે અને ઉતરે તો સમાજમાં વ્યવસ્થા રહે, સંસ્કાર સંસ્કૃતિ જળવાઈ રહે। ખાસ તો મને જે અમુક પત્રકાર મિત્રો, પછી ખાસ તો સતીશભાઈ મહેતા અબતકવાળા, એમણે મારા આમ તો પોલીસ ખાતાનું લખાણ આમ તો જનરલ કોઈ લે નહીં, પણ આ પોલીસ ખાતાનું લખાણ એમણે 269 હપ્તા સુધી અને લગભગ 3.5 વર્ષ સુધી પ્રસિદ્ધ કર્યું, એટલે એમનો મારે ખાસ આભાર માનવો જોઈએ। અને એને હિસાબે મને ઘણી એ પછી તો જનયુગ સુરેન્દ્રનગરવાળા અને અવધ ટાઈમ્સ અમરેલીવાળાએ પણ આ હપ્તા રૂપે પ્રસિદ્ધ કર્યું, એટલે મારું જે લખાણ છે એ પોલીસ ખાતામાંથી સમાજમાં પણ એની પ્રસિદ્ધિ મળી। મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન અંતર્ગત ઓમ શ્રી કૃષ્ણ વૈશ્વિક ક્ષત્રિય પરિવાર દ્વારા આયોજિત 20મા સ્કિલ એવોર્ડ સેરેમની 2024માં સંસ્થાનના પ્રમુખ તરીકે અને જવાબદાર વ્યક્તિ તરીકે ડૉક્ટર યોગરાજસિંહજી ગંભીરસિંહજી જાડેજા હૃદયથી આપને સૌને સ્વાગત કરે છે, આપને સૌને યાદ કરે છે અને આ કાર્યક્રમનો આટલા સુંદર મેસેજ માટે મીડિયા મિત્રોને પણ સરાહના કરે છે। ગુજરાત રાજ્યમાં ક્ષત્રિય સમાજમાં એજ્યુકેશન ફિલ્ડ સિવાય સ્પેશિયલ સ્પોર્ટ્સ, એનસીસી સર્ટિફિકેટ, એ ગ્રેડ, બ્રિગેડ, બ્રેવરી એવોર્ડ, રાષ્ટ્રપતિ ચંદ્ર, એમ શિલ્પકલા, ચિત્રકલા, આ પ્રકારના અલગ સ્પેશિયલ એચીવ માટે સન્માન કરતી ગુજરાતમાં ક્ષત્રિય સમાજની એકમેવ સંસ્થા છે। આ 20મો સ્કિલ એવોર્ડ સેરેમની છે। 2005થી નિત્ય દર વર્ષે થતો આ એક અલગ પ્રકારનો ક્ષત્રિય સમાજનો કાર્યક્રમ છે, જેમાં એજ્યુકેશન ફિલ્ડ સિવાયના બધા જ સન્માનાર્થીઓનું સન્માન થાય છે। આજરોજ રાઇફલ શૂટિંગ, હોકી, વોલીબોલ, બેડમિન્ટન, આ સ્પોર્ટ્સની સાથે એનસીસીની સાથે જેને એના જીવનમાં મોરલ સ્પિરિટ કર્યું છે એવા દિવ્યાંગ લખધીરસિંહભાઈ, એની સાથે પોલીસ ઓફિસર્સ તરીકે જેમને પોલીસ અમલદાર પર પુસ્તક લખ્યું છે એ એસબી ગોહિલ સાહેબ, એવી રીતે ડીવાયએસપી શ્રી વીરભદ્રસિંહજી, પીઆઈ શ્રી એચપી ઝાલા સાહેબ, કે જે લોકોને સ્પેશિયલ એવોર્ડ્સ મળ્યા છે એ આજના બધા જ સન્માનાર્થી છે। એ સિવાય આ વખતનો નવતર અને પ્રથમ પ્રયોગ એ છે કે ક્ષત્રિય સમાજના પ્રાથમિક શાળા અને સરકારી શાળાના, માધ્યમિક શાળાના જે સરકારી શાળા છે એના બધા જ આચાર્યશ્રીઓનું સન્માન એટલા માટે કરવામાં આવે છે કે એની નીચે વિદ્યાર્થીઓ પસાર થાય છે એ ત્યાંથી કંઈક આગળ શીખીને આગળ જાય એટલા માટે। 17 માર્ચ 2024ને રવિવારના રોજ 20મા સ્કિલ એવોર્ડ સેરેમની કાર્યક્રમમાં કુલ 146 સન્માનાર્થી છે। એજ્યુકેશન તો જીવનમાં જરૂરી જ છે, ડિગ્રી તો જરૂરી જ છે, પણ એજ્યુકેશન સિવાય સ્પોર્ટ્સ, એનસીસી, આર્મી, પોલીસ એકેડેમીના અલગ એવોર્ડ્સ, એમ શિલ્પકલા, ચિત્રકલા, આ બધી વિવિધ કલાઓ જે પરમાત્માએ તમને બે રીતે આપી હોય, એક નૈસર્ગિક મળી હોય અને એક સ્વપાર્જિત હોય,
જેથી અમારા સર્ટિફિકેટમાં લખવામાં બી આવે છે કુદરતી અને સ્વપાર્જિત તમામ સ્કિલો જે મેળવનાર વ્યક્તિઓ છે તેનું અહીં સન્માન કરવામાં આવે છે. અમારો મેઇન ઉદ્દેશ એ છે કે જીવનમાં એજ્યુકેશન સિવાય પણ પરમાત્મા એક મોટી દુનિયા બનાવી છે કે જેની અંદર તમે તમારી ટેલેન્ટ અને તમારી સ્કિલથી ઓળખ પણ ઊભી કરી શકો છો, તમારી રોજીરોટીનો સપોર્ટ પણ કરી શકો છો અને તમારા જીવન મારફત તમે અનેક લોકોને સારો સંદેશો પણ આપી શકો છો.